એટલે કોઈ પરવાનગી નથી લેવામાં આવી, કશું જ નહીં, પણ હા હૃદય ચીરી નાખવામાં આવ્યા છે ને આવું પહેલીવાર આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા નથી કરવામાં આવ્યું। એક તરફ જ્યાં શાસક પક્ષ છે કે પછી સરકાર બચાવની મુદ્રામાં અહીંયા આવી ચૂકી છે, કારણ કે કેટલાય સમયથી કૃષ્ણા વેપલો ચાલી રહ્યો હતો, બે રોકટોક ચાલી રહ્યો હતો, કોઈ જોવા વાળું નહીં, કોઈ રોકવા વાળું નહીં, અને હવે જ્યારે સામે આવ્યું છે ત્યારે વિપક્ષ પણ સરકાર પર આકરા પાણી આવ્યું છે। બિલકુલ, આ તો ખ્યાતિ હોસ્પિટલ એક હોસ્પિટલની વાત છે, પરંતુ અનેક આવી હોસ્પિટલ્સ છે કે જે આવા કૌભાંડો કરે છે। જ્ઞાનીબેન ઠાકોર છે, બનાસકાંઠાના સાંસદ, તેમણે પણ કહ્યું છે કે આવી હોસ્પિટલ એ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓની હોય છે। આવી હોસ્પિટલ્સમાંથી સીધા આપતા ભારતીય જનતા પાર્ટીને જાય છે અને આરોગ્ય વિભાગ ઈરાદાપૂર્વક આ બધું જ નજરઅંદાજ કરે છે। આ કાર્ડનો ભયંકર રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। राज्य सरकार के केंद्र सरकार ने आरोग्य ने लगती जे सेवाओं से हेल्थ कार्ड आपवामां आवे छे ए क्यांक ने क्यांक एनो मोटा प्रमाण में दुरुपयोग थई रह्यो छे। एना सर्वे करवामां आवे छे अथवा तो एनी टीमों छे होस्पिटलोनी प्राइवेट के आवा पेशेंटोने प्रॉब्लम होय के ना होय, पण आ जे ऑथोरिटी जे ऑपरेशन माटेनी ए 3-4 पैकीनी आवा पेशेंटोने वधवामां आवे छे, પછી એમને ઓપરેશનની જરૂર હોય કે ના હોય એમનું ઓપરેશન કરી દેવામાં આવે છે। આ હોસ્પિટલો એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી ચાલુ સરકાર એમના મળતિયાઓની છે અથવા તો એમના મોટા પ્રમાણમાં એમને હપ્તા આપવામાં આવે છે। અને આ તમામ પ્રકારની હેલ્થ વિભાગને